हरिः ओम्। स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पसृजालङ्कृतं प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि धृत्वा रोटकमेकपानितलके भङ्क्त्वान्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम्। ॐ श्रीहरिकृष्णाय नमः। ॐ श्रीघनश्यामाय नमः। ॐ श्रीनीलकण्ठाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। स्वामिनारायण हरे। गालिदानं ताडनं च कृतं क्रोमतिभिर्जनैः क्षन्तव्यमेव सर्वेषां चिन्तनीयं हितं च तैः। दुष्कर्म न कर्तव्यं पैशुनं चारकर्म च देहे हन्ता च ममता न कार्या स्वजनादिषु इति संक्षेपतो धर्मः सर्वेषां लिखिता मया सांप्रदायिकग्रंथेभ्यो ज्ञेय येषां तु विस्तरः। સ્વામિનારાયણ હરે. અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ઘાડ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેની સામે ઘાડ ન દેવી ને મારવો નહીં, અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય તેવો તો સંકલ્પ પણ ન કરવો, અને કોઈનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું, ને કોઈના ચાર ચક્ષુ ન થવું, અને દેહને વિશે અહમ બુદ્ધિ ન કરવી, ને સ્વજનાદિકને વિશે મમતા ન કરવી, એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા. અને હવે અમારા આશ્રિત એવા જે સત્સંગી બાઈ ભાઈ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે. અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો, અને સર્વ જે સત્શાસ્ત્ર તેમનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે તે કેવી છે, તો સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે. એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. સહજાનંદ સ્વામી મહારાજની. ચાર ચક્ષુ ન કરવું એટલે સીઆઈડી ન કરવી,
કોઈની સીઆઈડી ન કરવી, નથી કરતા ને? પછી સીઆઈડી કરીને શું કરીએ? બધી વાતો અને કીધા રાખીએ, આમ છે, આમ છે, આમ છે, આમ છે. પોતાનું મન અશાંત થાય અને બીજાના મનને પણ અશાંત કરીએ આપણે. અને એમાં કોઈક સમર્થની સીઆઈડી કરવા જઈને એમને ખબર પડે તો આપણા જીવનની અંદર, પરિવારની અંદર ઘણું બધું દુઃખ આવે. એટલે ચાર ચક્ષુ ન કરવું. કોઈ કહે ને તને આટલા રૂપિયા આપીશ તું આમ કર, એમ ડિટેક્ટિવનું કામ ન કરવું. યુ નો ડિટેક્ટિવ. એનું કાર્ય ન કરવું. આપણે ભગવાનના ભક્ત છીએ તો કેના ઉપર નજર રાખવી? ભગવાન ઉપર નજર રાખવી. પોતા ઉપર નજર રાખવી કે હું કોણ છું. ચાર ચક્ષુ ન કરવું જોઈએ. સ્વામિનારાયણ હરે. સંમત 1876 પોષ સુધી એકાદશીને દિવસ બપોરને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળો ચોફાડ ઓઢ્યો હતો તથા બે કાનને ઉપર ગુલદાઉદીના મોટા મોટા બે પુષ્પ ખોસ્યા હતા તથા પુષ્પનો તોરો પાગને વિશે ખોસ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ પખાજ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે હવે કીર્તન બોલવા રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો. પછી પરમહંસે કહ્યું જે હે મહારાજ, બહુ સારું, તમો વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનના રસિક કીર્તન ગાત ગાત જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો એમાં મોટી ખોટ છે. કેમ જે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમજ ગીત વાજિંત્રના શબ્દમાં અથવા સ્ત્રી આદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે. માટે એ ભક્તને અવિવેકી જાણવો અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેને વિશે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે. એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને જ સુખ માનવું અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે. અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છે અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે ત્યારે તે રસિક ભક્ત સાચો. તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદ પામે ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે એ રસિક ભક્ત સાચો. તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેણે કરીને પરમ આનંદ પામે, પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે તે રસિક ભક્ત સાચો.
તેમજ ભગવાનને ચડ્યા એવા જે તુલસી પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીએ યુક્ત એવા અત્તર ચંદનાદિક તેની સુગંધીને ગ્રહણ કરીને પરમ આનંદ પામે, પણ કોઈ અન્ય વિષય જીવે દેહે અત્તર ચંદનાદિક ચર્ચ્યા હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જ થાય, એવી રીતે પંચ વિષય ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય, અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિશે અતિશય અભાવે યુક્ત વર્તે, તે રસિક ભક્ત સાચો છે. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગે કરીને આનંદ પામે છે, તેમજ અન્ય સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તેને યોગે કરીને આનંદ પામે છે, તો એ ખોટો રસિક ભક્ત છે. કેમ જેમ ભગવાનને વિશે આનંદને પામ્યો તેમજ વિષયને વિશે પણ આનંદ પામ્યો, માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. કાં જે ભગવાન તો કંઈ ખોટા નથી, પણ એનો ભાવ ખોટો છે. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા તેવા જ ભગવાનને પણ જાણ્યા, માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું. હવે જેમ સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચ વિષયનો વિવેક કહ્યો, તેમજ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેને વિશે સૂક્ષ્મ પંચ વિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધે કરીને જેવો આનંદ પમાય તેવો ને તેવો જ જો અન્ય પંચ વિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય, તો તે ભક્તનું રસિકપણું ખોટું છે. અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિશે ઉલટા અન્યની પેઠે અભાવ રહેતો હોય, તો એ રસિક ભક્ત સાચો છે. અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાયા તે તો સાચા છે, પણ એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે, માટે એની સમજણ ખોટી છે. અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાઈ રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે. અને જ્યારે કેવળ ભગવાનનું જ ચિંતવન કરે છે, ત્યારે ચિંતવન કરતાં કરતાં શૂન્ય ભાવને પામી જાય છે, ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી. પછી એવા શૂન્યને વિશે ભગવાનની મૂર્તિને જોતાં જોતાં પ્રકાશ થઈ આવે છે, અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે. અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાઓ છો ત્યારે આંખીઓ મીચીને વિચારીએ છીએ, તે આવો જ વિચાર કરીએ છીએ. અને અમારો વિચાર થોડો જ છે, પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કાંઈ ટકી શકતું નથી. અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે,
તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય એવો અમારો બળવાન વિચાર છે. અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું જે કીર્તન જોડી રાખ્યું છે તે તમારી આગળ કહ્યું. એમ શ્રીજી મહારાજે પોતાનું મીશ લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 26મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા સર્વે સંતો સર્વે ભક્તોને ભાવ અને પ્રેમથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન 1876 પોષ સુધી એકાદશીને દિવસે બપોરના સમય ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની જે ઓસરી છે ત્યાં ઢોલિયો ઢાળેલો છે તેમની ઉપર વિરાજમાન હતા. અને મહારાજની સન્મુખ સંતો અને ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એમાં પરમહંસ કીર્તન ગાતા હતા. તાલ પખાવજ ઇત્યાદિ લઈ અને કીર્તન ગાતા હતા. પખાવજ જોયું હે? જોયું હશે ને? અક્ષરભુવનમાં છે, જોયું? પખાવજ. સંતો સર્વે કીર્તન ગાતા હતા. થોડી વાર સ્વામિનારાયણ ભગવાન કીર્તન સાંભળ્યા. પછી સંતો પ્રત્યે કે સંતો હવે કીર્તન બોલવા રાખો. અમે એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો. ત્યારે સભાની અંદર બેઠેલા સર્વે પરમહંસોએ કહ્યું કે મહારાજ બહુ સારું, તમે વાત કરો, બહુ સારું. શીખવાડે છે. કોઈક મોટેરા હોય અને વાત કરતા હોય ને તો આપણે નાનાને શીખવું જોઈએ. ઘણી વખત એવું હોય, મોટા પોતાના અંતરની વાત કરતા હોય તો આપણે શું કરીએ, મનમાં જે વિચાર હોય ને બોલ્યા જ રાખીએ. મોટાને બોલવા ન દઈએ. પછી અંતરનું જે રહસ્ય મોટાને કેવું હોય ને એ પછી ન કહે. આપે બોલી, આપે તો આમ છે, આમ કરતા, આમ કરશું. પછી મોટેરા એમ વિચારે કે કાંઈ નહીં હવે. પછી બધું આપણું અંદરનું પતી જાય ને પછી કંઈ તમે શું કહેતા હતા? કાંઈ નહીં, તમે કરો, બરોબર, કરો. સારું, ઠીક છે, કરો. એટલે વિવેક હોવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન પણ વચનામૃતની અંદર કહ્યું છે કે બોલતા અમે કહેતા હોઈએ ને વેણ ઉપર વેણ મારે એ અમને ન ગમે. આપણે પોતે આપણા ઉપર વિચાર કરીએ કે આપણે કંઈ કહેતા હોઈએ અને આપણી વાત ચાલુ હોય છતાંય પણ બીજા કોક આવી અને બોલવા માંડી જાય, દોડડા પણ કરે, એ ગમે? વ્યવહારને સાચવવાને માટે આપણે કંઈ બોલીએ નહીં, મૌન ધારણ કરી લઈએ. એટલે બોલનારાને એમ થાય જો આપણે બોલી દીધું, આપણું હાલી ગયું જો. પણ બોલનારાને એટલો વિચાર નથી આવતો કે હું બોલ્યો પણ બોલીને હું રાજીપો ગુમાવ્યો. મારી સામે બેઠેલા જે મોટા સંત કે ભગવાનના ભક્ત છે ને એ અંતરથી મારી ઉપર રાજી ન થયા અને કચવાઈ ગયા. એ બોલનારો ન વિચારે, પણ કેવું વિચારે, આપણે તો કહી દઈએ, આપણે તો આપણી વાત પછી મૂકી નહીં. હા, એક મોટામાં મોટી ભગવાનના ભક્ત હોય ને એની અંદર ખામી રહી જાય. એટલે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ ન વધી શકીએ. રાજીપો ગયો હતી, વિઘ્નોને દૂર કરે રાજીપો.
અને એ જ રાજીપો આપણે આપણી વાત રાખીને ગુમાવ્યો. સ્વામિનારાયણ ભગવાન કહે તમે કીર્તન રાખો, અમે વાત કરીએ. ત્યારે સંતોએ શું કીધું? હા મહારાજ, બહુ સારું, તમે વાત કરો. આ એક વિવેક છે. સ્વામિનારાયણ ભગવાન હવે વાત કરે છે કે તમે બધા જ્યારે કીર્તન બોલતા હતા ત્યારે અમે એક વાતરૂપી જે કીર્તન છે એ જોડી રાખ્યું. તે કહીએ, ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો ભગવાનના સ્વરૂપમાં જ જો રસ જણાય ને તો સારું કહેવાય. હવે રસિક કીર્તન એટલે રસિક એને કહેવાય કે જેની અંદર એક એક અવયવોનું વર્ણન આવતું હોય, એના હાવભાવનું વર્ણન આવતું હોય. નવરસ છે, એ નવરસમાંથી એક રસ એટલે શૃંગાર રસ, એને રસિકપણું કહેવાય છે. અને એ રસ દ્વારા જીવ છે એ સામે ભગવાન હોય તો ભગવાનમાં જોડાય, અને જગતનું વર્ણન આવે તો જગતની અંદર જોડાય છે. આ ભગવાનના કીર્તનો છે. પણ જીવ જો ધ્યાન ન રાખે તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એને ભગવાનમાં રસ ન જોડાય. પણ કેમાં રસ જણાય? જગતમાં. સંબંધ ભગવાનનો છે, છતાંય પણ જે ભગવાનનો ભક્ત છે એ ભગવાન તરફ નહીં ને વિષયો તરફ જાય છે ને રસિકપણું સહજાનંદ સ્વામી કહે છે કે ખોટું છે. આ ચાલે નહીં મહારાજ કે, એ ખોટું હોય. અને બીજું, આનંદ આવે. કીર્તનો ગવાતા હોય ને એટલે આનંદ આવે. શું કામ આનંદ આવે? મ્યુઝિક હોય ને, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એમનો જે મીઠો સ્વર હોય, ન હોય? તબલા હોય, એનો તાલ મીઠો હોય, સિતાર હોય, એ તાર ઝણહણતો હોય, અને એમાંથી જે સુમધુર શબ્દ છે એ વાતાવરણને પરિવર્તિત કરતો હોય અને આપણા અંતરને પણ પરિવર્તિત કરે. એટલે શ્રવણ કરનારો હોય એને આનંદ કેમાં આવે? વાદ્ય, એ વાદ્યમાંથી જે નીકળતો જે સ્વર છે એની અંદર એને આનંદ આવે. તબલામાંથી નીકળતા જે તાલ છે એ તાલની અંદર આનંદ આવે. તો સ્વામિનારાયણ ભગવાન કહે તો એ ભક્તનું રસિકપણું ખોટું છે. એવું ન હોવું જોઈએ. ભગવાનમાં જ ધ્યાન હોવું જોઈએ. ખોટો ભગત. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનનો ભક્ત છે ને એને ભગવાનના દર્શન કરવામાં જ આનંદ આવવો જોઈએ. જેને ભગવાનના દર્શન કરવામાં આનંદ આવે છે અને એની સાથે સાથે આ જગતની અંદર કોઈ સારું રૂપ હોય એ જોવામાં આનંદ આવે, તો મહારાજ કહે છે કે રસિક ભક્ત ખોટો છે. હું એમને એમ શબ્દ સ્પર્શ એ મહારાજ કહે છે કે બધું ખોટું હોય. તો હવે કઈ રીતે આપણે વિચારી અને ભગવાનની મૂર્તિમાં આપણું મન છે એ જોડવું? તો સ્વામિનારાયણ ભગવાન દરેકના અલગ અલગ ઉપાયો બતાવે છે. હો, સ્પર્શ સારો લાગે તો કેવું વિચારવું? હે, કાળો સર્પ, એનો સ્પર્શ સારો હોય ને તો આપણે સ્પર્શ કરવા માટે જઈએ. કેવો આમ સુવાલો સુવાલો છે, ચાલો ને સ્પર્શ કરીએ, આનંદ આવશે. શું કામ નથી કરતા? આપણે ખબર જ છે કે એનો સ્પર્શ કરવાથી મૃત્યુ છે એ મુલાકાત લેશે. આપણે મૃત્યુને મુલાકાત લેવા દેવી નથી. એટલે સારો સ્પર્શ હોવા છતાંય પણ આપણે સ્પર્શ સર્પનો કરતા નથી. એમને એમ સુગંધ સારી આવતી હોય, ભગવાન સંબંધી ન હોય, કોઈ કે પોતાના દેહમાં સુગંધ અત્તર છાંટી હોય એની સુગંધ આવે ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એમ વિચાર કરવો, આ તો શું છે? નરકનો ઢગલો છે ને એની દુર્ગંધ છે. હવે એ આપણે નહીં સમજાય. સમજાશે? નર્ક જોયું નથી. હવે સમજવા માટે નર્ક જોવું પડે. જોવું છે? નથી જોવું
તો હવે એમાંથી આપણી વૃત્તિને કેમ દૂર કરશું? તો સ્વામિનારાયણ ભગવાન બીજું દ્રષ્ટાંત સમજાવે. સડેલું કૂતરું એ તો આ દુનિયાની અંદર ઘણાએ જોયા હશે ને, કેવું ગંધાતું હોય ને, કેટલીય માખી ઉપર બળબડતી હોય. એ જોવું એ ન ગમે, એમની બાજુમાં જવું પણ ન ગમે, દૂર થઈ જઈએ. એમ ભગવાન સિવાય બીજી કોઈ પણ સારી સુગંધ હોય ને તો એમાં શું સમજવું? સડેલું આ તો કૂતરું છે હો, આવું સમજવું. આવી રીતે જે પંચ વિષયો છે એ પંચ વિષયોથી મહારાજ કહે છે કે દૂર રહેવું. શબ્દ એ ભગવાન સંબંધી જ હોવો જોઈએ. ભગવાનની મૂર્તિનું વર્ણન હોય, ભગવાનના ચરિત્રો એનું વર્ણન હોય, ઉપદેશના કીર્તનો હોય, આપણું જીવન પરિવર્તન થાય આવા કીર્તનો હોય, એવા શબ્દો છે ને એ સાંભળવા. સ્પર્શ ભગવાનની મૂર્તિ, સંતના ચરણ, રૂપ તો ભગવાનનું જ જોવું. રસ ભગવાનને જે આપણે ભોજન જમાડેલા હોય, એ જે પ્રસાદ હોય એ પ્રસાદમાં જ રસ રાખવો, બીજે ક્યાંય પણ રસ રાખવો નહીં. અને ગંધ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પણ ભગવાન સંબંધી જ હોવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેને ભગવાન સંબંધી જે પંચ વિષય છે ને એને બહુ આનંદ આવે, અને જગત સંબંધી પંચ વિષય એમાંય પણ આનંદ આવે. તો એ રસિક ભગત કેવો છે? ખોટો છે. રસિક ભગત એ ખોટો છે. એવું રસિકપણું ભગવાનના ભક્તને ન રાખવું, ખોટા ન થવું. ખોટો સિક્કો ક્યાંય પણ ચાલે નહીં. અને જગત સંબંધી પંચ વિષયો છે ને એ બધા કેવા છે ખબર? મેડન ઇઝ ચાઇના. શરૂઆતમાં સારું લાગે, દેખાવામાં સારું લાગે, સસ્તું હોય, આકર્ષણ કરનારું હોય, પણ એ વધારે સુખ આપી શકે નહીં, વધારે ચાલે નહીં. એ ઓરિજિનલ નથી. ઓરિજિનલ જે સુખ છે ને એ કયું છે? ભગવાન સંબંધી ઓરિજિનલ સુખ છે. તો ભગવાનનો જે ભક્ત છે એ ભગવાન સિવાય બીજા પંચ વિષયની અંદર પણ સુખ માને છે અને મનાઈ જાયરું. હવે કીર્તન છે એ ભગવાન સંબંધી જ બોલાય છે ને, તોય પણ એને જગત સંબંધી ઓલું બધું ઇન્ટરેસ્ટ આવી જાય રહો અને તમે એને ખોટા કહો છો, તો ભગવાન ખોટા હોવા જોઈએ ને? શું કહો છો? ભગવાન પણ ખોટા હોવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ના, ભગવાન ખોટા નથી, ભાવ ખોટો છે. ભગવાન તો સાચા જ છે, પણ ભગવાન સંબંધી જે કીર્તન ગાય છે એ કીર્તનનું શ્રવણ કરીને એ ભાવ ખોટો કરે છે. ખોટા ભાવને કારણે એ ભગવાનના ભક્તની ભક્તિ છે એ ખોટી થઈ જાય છે. બાકી ભાવ જો સાચો કરે, ભગવાનનું જો ભજન કરે અને ભગવાન સંબંધી જ એ તમામ સુખોને જો માને તો એ સાચો છે. તો ભાવ સાચો તો એની ભક્તિ સાચી થઈ, ભાવ ખોટો તો ભક્તિ ખોટી થઈ જાય છે. એટલે મહારાજ કહે છે કે ભાવ છે ને એ સાચો રાખવો. સાચો ભાવ રાખીને ભગવાનની જે ભક્તિ કરશે એની સ્થિતિ કેવી થશે? તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તિ કરતા 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 એની સ્થિતિ છે ને પિંડ બ્રહ્માંડથી રહિત સ્થિતિ થઈ જશે, શૂન્ય ભાવને આવી જશે, કાંઈ પણ નહીં. બધું જ સરખું, સમલોષ્ટા સ્મકાંચન, બધું જ સરખું એને જણાશે. સુવર્ણના ભાવ જેટલા વઢવા હોય એટલા વધે, એ સુવર્ણ સરખું જણાય અને બાજુમાં પડેલું જે લોખંડ એ લોખંડ પણ સરખું જ જણાય હો. સમલોષ્ટા સ્મકાંચન. પિંડ બ્રહ્માંડ, બ્રહ્માંડની અંદર જેટલું બધું છે ને એનાથી એની વૃત્તિ પર થઈ જાય. પિંડ એટલે આ શરીર, શરીરથી પણ વૃત્તિ પર થઈ. પિંડ બ્રહ્માંડ એનાથી વૃત્તિ પર થઈ એટલે જીવ કેવો થયો? બ્રહ્મરૂપ થયો હો.
મહારાજ કહે છે કે આવી રીતે એ બ્રહ્મરૂપ થશે અને એક જ ભગવાનના સ્વરૂપની અંદર એને પ્રીતિ થશે. અને સહજાનંદ સ્વામી કહે છે કે આવો ભગવાનની અંદર જ એક પ્રીતિવાળો છે ને, એ ભગત જ પતિવ્રતાની ભક્તિ કરનારો છે. પતિવ્રતા જે છે એ બીજે ક્યાંય પણ પોતાનું મન બગાડે, જો બગાડે તો એ પતિવ્રતા ન કહેવાય. અને પ્રતિવ્રતા છે એ ક્યાંય પણ મન બગાડે નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ ભક્ત છે ને એ સાચો છે, માટે સાચા ભગત થવું. અને કદાચ હમણાં તો આપણે સાધક અવસ્થામાં છીએ, તો હવે આપણે શું કરવું? બીજા સંકલ્પો તો થાય છે, નથી થતા? તો આપણા માટે ઉપાય શું? તો સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના અનુભવની વાત કરે, હોય આપણા માટે કરે કે આપણે એ વિચારો તરફ આગળ વધીએ તો આપણું કામ થઈ જાય. આપણા માટે મહારાજ કહે છે કે ભગવાનનું ભજન કરતાં કરતાં કોઈ બીજો વિચાર આવે ને તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ વિચાર, એ જગત સંબંધી જે પંચ વિષય, એનું તો અમે માથું ઉડાડી નાખી એવો બળવાન અમારો વિચાર છે. હવે માથું કેમ ઉડાડવું? હવે આપણે એ તરફ ચાલવું છે. ભગવાનના કીર્તન ગવાતા હોય, માધુરી મૂર્તિ છે પ્યારી, માધુરી મૂર્તિ છે પ્યારી, સુંદર વદન કમળ દળ લોચન. હવે જો સુંદર વદન એટલે મુખારબિંદ એટલું સરસ છે, એવું રૂપાળું છે, એવું રૂપાળું છે. આ ભગવાનની મૂર્તિનું વર્ણન આવ્યું ને. હવે જગત જો બંને વિષયોની અંદર સમાનતા હોય ને એટલે દ્રષ્ટિ ક્યાં જાય? તરત જેમાં અતિશય હેત હોય, ગૃહલક્ષ્મીની અંદર અતિશય હેત હોય ને, તો સુંદર વદન કમળ દલ લોચન, તો ક્યાં જાય? કે અમારા ગૃહલક્ષ્મી છે એનું વદન કેટલું સુંદર છે, જેવી કમળની પાંખડી કોમળ કોમળ છે એવું ગૃહલક્ષ્મીનું વદન છે. આવી રીતે વૃત્તિ જાય. અને જો ભગવાનની અંદર પ્રેમ હોય અને ભગવાનની મૂર્તિમાં જ જો વૃત્તિ જાય તો આ કીર્તન બોલતા આપણા અંતરની અંદર જે ભગવાન પ્રત્યે રસિક ભાવ પ્રગટ થયો ને એ સાચો છે, નહીં તો ખોટો હોય. એટલે સ્વામિનારાયણ ભગવાન સાવધાન કરે છે. અને કદાચ ભગવાનની મૂર્તિ સિવાય સુંદર વદન કમળ દળ લોચન ઈશ કીર્તનની કડી બોલતા બીજું કંઈ આડું આવે તો શું કરવું? માથું ઉડાડી દેવું. તાકાત ચાલશે અશ્વિનભાઈ? બળવાનો વિચાર ચાલશે. એટલે હાથમાં હથિયાર લઈને નહીં હો, વિચારો એ કરીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા કોઈ પણ પદાર્થ હોય, ભલે ને જેમના હાથના આપણે દરરોજ સરસ મજાના ભગવાનને ધરાવેલા થાળ જમીએ છીએ, છતાંય પણ શું કરવું? એ વિચારને ઉડાડી નાખવો હો. એનો અર્થ એવો નથી કે માનસિક રીતે એનું ગળું કાપી નાખવું. વિચાર જ ઉડાડી નાખવો કે હું તો જગતથી જુદો છું, હું તો ભગવાનનો છું, અને ભગવાનનો છું ને જગતના વિચારો કરું તો હું ખોટો છું. મારે ખોટો નથી થવું, મારે કે સાચો થવું છે. આવા વિચારો કરી અને બ્રહ્મરૂપની ભાવનાના વિચારો કરી અને ભગવાનમાં જોડાવાનું. બીજા વિચારો મહારાજ કહે છે કે આવે એનું તો અમે માથું ઉડાડી દઈએ એવો અમારો બળવાન વિચાર છે. સ્વામિનારાયણ ભગવાન છેલ્લે વાત કરે છે કે તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે આ વાત છે ને એ વાત અમે જોડી રાખી છે. વાત જોડી રાખી છે. સરસ મજાની વાત સ્વામિનારાયણ ભગવાન કરી. હવે જાગ્રતની તો મહારાજ વાત કરી. હવે જ્યારે આપણે વિચારો કરતા હોય ને બધું કરતા, જાગ્રતની અંદર આવું જ્યારે કરશે, હવે જાગ્રતમાં આપણી જે રસિક ભક્તિ છે સાચી ઠરી, પણ સ્વપ્ન તો આપણા હાથમાં નથી. સ્વપ્નમાં શું કરવું? તો સ્વામિનારાયણ ભગવાન એ જ સમજાવે છે. જેમ જાગ્રતની અંદર જેમ ભગવાનની મૂર્તિની
એ નિહાળતા નિહાળતા આનંદ આવે છે, એમને એમ સ્વપ્નમાં પણ ભગવાનની મૂર્તિ એ આપણે દેખાય ત્યાં આનંદ આવે. એની સાથે સાથે પંચ વિષયો દેખાય ને આનંદ આવે ને તો રસિકપણું ખોટું. તો રસિકપણું સાચું કયું? ફક્ત ભગવાન જ દેખાય અને એમાં જ આનંદ આવે તો રસિકપણું સાચું. એ કઈ રીતે થશે? જાગ્રતમાં જેવી રીતે આપણે પ્રયત્ન કરશું એવી રીતે ધીરે 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 એ જે વિચાર, એ જે ભાવ એ સ્વપ્નની અંદર પ્રવેશ કરશે. થોડી નાની વાત જોઈએ તો આપણે જે જાગ્રત અવસ્થામાં કર્યું હોય એમ કહેવાય છે ને સ્વપ્નમય દેખાય છે. જેવું આપણે એકદમ બળપૂર્વક ચિંતન કર્યું હોય અને એ ચિંતન કરતાં 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 આપણે સૂઈ જઈએ ને એટલે વૈજ્ઞાનિકો એમ કહે છે કે એ વિચાર મગજની અંદર આખી રાત એને એ વિચાર રમ્યા કરે છે ને સવારે જાગશું ને એટલે સાંજે જે યાદ કર્યું હશે એ વિચાર યાદ આવી જશે. એટલે સૂતા પહેલાં પણ ભગવાન સંબંધી વિચારો કરી અને આનંદ પ્રાપ્ત કરી અને શુભ ભગવાનની કૃપા થશે. સાધના કરતાં કરતાં સ્વપ્નની અંદર પણ ભગવાન આપણે પોતે પોતાના દર્શન આપશે અને એમાં આપણે આનંદ આવશે. ત્યારે આપણે રસિક ભક્ત સાચા થશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સદ્ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે, જેથી ટળે મનના વિવિધ વિકાર રે, જેને સંગ વાંધે રે પ્રભુજી સંગે પ્રીતડી રે, ટળી જાય જાત વર્ણ અહંકાર રે, સદ્ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે, વર્તમાન પાંચ રે પડાવે દ્રઢ કરી રે, સંભળાવે હરિના ચરિત્ર પરમયુદાર રે, સદ્ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે, એવા ગુરુદેવ રે ગોવિંદ સમ જાણીએ રે, જેને સંગે પામીએ ભવ જડ પાર રે, સદ્ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે, ગુરુ વિના જ્ઞાન રે ન પામે મન મુખી રે, કહે છે એમ મહાશ્રુતિ વેદ પુરાણ રે, એવું તે વિચારી રે સદ્ગુરુ સેવજો રે, જેથી હરિ પામીએ પ્રગટ પ્રમાણ રે, સદ્ગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે, ગુરુજીના વચન રે વિચારી ઉર ધારજો રે, ટાળો તમે મોહ મમતાય અભિમાન રે, મુક્તાનંદ કહે છે રે એવી રીતે વર્તતા રે, તેને ઉર વાસ કરે ભગવાન રે,
સદગુરુ સાચારે સેવો શુદ્ધ ભાવ શું રે જેથી ટળે મનના વિવિધ વિકાર રે જેને સંગ વાધે રે પ્રભુજી સંગે પ્રીતડી રે ટળી જાય જાત વર્ણ અહંકાર રે ટળી જાય જાત વર્ણ અહંકાર રે સદગુરુ સાચારે સેવો શુદ્ધ ભાવ શું રે જેથી ટળે મનના વિવિધ વિકાર રે જેથી ટળે મનના વિવિધ વિકાર રે સદગુરુ સાચારે સેવો શુદ્ધ ભાવ શું રે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય શ્રી રામ ભગવાનની જય શ્રી નરનારાયણ કૃષ્ણ દેવ